2013 રિટાયર થઈ. હવે ત્યારથી જ ભીખ માગું છું. કોઈ સરકારી લાભ ના. તમને મળ્યા નિવૃત્તિ પછી? કશું જ નથી મળ્યું. બેન, શું લાગે છે આટલા વર્ષ તમે સરકારી નોકરીમાં આપ્યા ને હા, તમારી આ કશું જ દશા નથી છે? મળ્યું. ખાલી અચ્છા. નથી જ મળ્યું. તમને માગીને પૂરું કરું છું. પેન્શન કે કશું કશું જ નહીં. તો રિક્ષા માગીને તમારે હા, વર્ષોથી ખબર જ હોય છે ને. શું વળે છે એને જોઈને બિચાર કશું જ બિચારીને કોઈ પૂછતું નહીં, ભાઈ ભાભી બી નહીં, કોઈ જ નથી એનું બિચારીને. એ બિચારી ભીખ માગીને જ ખાય છે બિચારી. તો અમારી સાથે જે એક સમયે નોકરી કરતા હતા એ બેન આજે ભિક્ષા માંગવા મજબૂર છે. મજબૂર છે કે એમનું કોઈ છે નથી, ભીખ માંગીને ખાય છે. અને સમિતિ કોર્પોરેશન વાળાને સમિતિને કોઈ જ અમારો ફરક પડતો નથી. અમને દર વર્ષે કાયમ કોણીએ ગોળ લગાડે છે. અઠવાડિયું થાય એમનું જ્યારે આપવાનું થાય ને ત્યારે પગે પડે છે અમારા, અને પછી બંધ. પછી તમે કોણ ને અમે કોણ, પછી ભૂલી જ જવાનું. એ પછી અને અધિકારીઓ 6 મહિના થાય, વર્ષ થાય એટલે અધિકારીઓને બદલ્યો થાય, શાસના અધિકારી બદલી થાય, ચેરમેનની બદલી થાય, એટલે પછી નવેસરથી અમને એકો ઘૂંટવાનો આ કેસ માટે. એવું જ થયું ને. હે આ 30-35 વર્ષથી અમે આવી રીતે જ પગલાં ભરીએ છીએ.